ભગુદા બાપા દેવ થઈ ગયા એટલે કાચું ટ્રસ્ટ હતું. એમાં બટુક બાપુ જમાયડી, હરજીન દાદા મોટા દાદા કહેવાતા બગદાણા, અને મંજી દાદા, અને કિરીટસિંહ બાપુ હા સરવૈયા હા ચોકના. ચોક. કિરીટસિંહ બાપુ બધું મામલો આખો સંભાળી લીધો. એમના દરબારી ભાઈઓ બધા સેવામાં આવી ગયા, બીજા બધા ઘણા બધા એમના દરબારો હંગાણા કામરોલથી માંડીને હા બધા સેવા મંડળ આવતા. અને બાપા દેવ થઈ ગયા ત્યાર પછી કિરીટસિંહ બાપુએ બહુ સંચાલન કર્યું. પછી મોટા બાપાએ હારવાર રહેતા. અને પછી કિરીટસિંહ બાપુ દેવ થઈ ગયા અને પછી હરજીન બાપા દેવ થઈ ગયા. પછી બટુકબાઈ પાછી મિટિંગ કરી બટુક બાપુએ અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મંજી દાદાને નિમણૂક કર્યા. એમને પ્રતિનિધિ બજરંગદાસ બાપાનો પાયાથી જે પાયો કહી અને આજે કરોડો લાખો અબજો રૂપિયાના જે આરસ મંદિરો બનાવ્યા, તો જે કાંઈ કૃપા બની છે તો એ હા બજરંગદાસ બાપાની કૃપાથી જ બન્યું છે. પણ નિમિત્ત મંજી દાદાને મેન રાખ્યા હતા. બરોબર.